પ્રકરણ 8 મારે ઘેર આવજે મેઘાણી. ઇન્ટ્રોડક્શન. દરેક સ્થળે અલગ અલગ ભાષા બોલાય છે. આ ભાષાઓ દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. ગામઠી ભાષા એટલે ગામડાની ભાષા કે પછી ગ્રામીણ ભાષા તરીકે પણ ઓળખાય છે. તો આવી રીતે આ પાઠમાં ગામઠી બોલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આપણે જોઈએ. મને જોઈ સોમલો મૂંઝવણમાં પડી ગયો. વિચારીને મને કહે, સાહેબ, તમે મોટા માણસ અમારા જેવા મામૂલી માણસથી કામ ન ચીંધાય પણ કપાણ છે. નહીતર ભાઈ સાહેબ, હું ન કહું. જે કહેવું તે કે, વાતને વળ ચડાવમાં. તો સાહેબ, મારે જાણે અહીંથી સીધું ચોટીલા જવું પડે તેમ છે. આ 5 રૂપિયા જરાક મારે ઘેર મોકલાવી દેજો. કાંઈ વાંધો નહીં, લાવ્ય. હું થાન ચોટીલાથી બસમાં બેસી વતન પહોંચ્યો. હું નીકળ્યો એ જ વખતે સોમલાની વહુ અને તેના 2 બાળકો સામા મળ્યા. સોમલાના નાના દીકરાએ મને સાહેબ સલામ કહી સલામ ભરી. મેં ગૌરવભેર ઊભા રહીને રૂઆબથી 5ની નોટ ખિસ્સામાંથી કાઢીને સોમલાના દીકરા તરફ ફેંકી. સોમલાની વહુએ તું ખોઈ નાખીશ કહી નોટ કબજે કરી. ત્યાં બેઠેલા સૌ સ્તબ્ધ થઈ ગયા. બપોરના કામ પતાવી સોમલો ચોટીલાથી પાછો ફર્યો. ખૂબ ભૂખ્યો થયેલો આવતા વેત તેની વહુને કહે, ખાવા દે જે હોય તે. વહુએ રોટલો, શાક અને સાથે બીજી થાળીમાં એક મોતીચૂર લાડવો અને થોડા ગાંઠિયા પણ આપ્યા. ત્યારે સોમલાના હરખનો પાર ન રહ્યો. વહુએ હરખમાં વાત માંડી. આજ જાણે થયું એવું કે અમારે બરાબર બજાર કોર જવું અને સાહેબને હાઈસ્કૂલ કોર આવવું. એમાં નાનકાએ સાહેબને સલામ ભરી તો સાહેબને શું સૂઝ્યું? ખિસ્સામાંથી 5ની નોટ કાઢી નાનકા કોર ફેંકી. મેં તરત લઈ લીધી. અમે ઉપડ્યા જેઠા કંદોની દુકાનેથી લાડવા લીધા, ઘરે ગાંઠિયા લીધા. સોમલો જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ મોડો પડતો ગયો. લેખક શાહબુદ્દીન રાઠોડ બસમાં વતન જતા હોય છે ત્યારે સોમલો અચકાતા અચકાતા એની સમજણ પ્રમાણે મોટા માણસને 5 રૂપિયા એના ઘરે પહોંચાડવા કહે છે. વતન પહોંચતા જ સોમલાની વહુ અને તેના બાળકો લેખકને સામા મળે છે. સોમલાનો નાનો દીકરો સાહેબ સલામ કરી સલામ ભરે છે. તેના પ્રત્યુત્તરમાં લેખક રૂઆબથી 5ની નોટ સોમલાના દીકરા તરફ ફેંકે છે. ત્યાં બેઠેલા સૌ લેખકની દિલદારી જોઈ સ્તબ્ધ થઈ જાય છે. પરિસ્થિતિથી અજાણ સમલાની વહુ સાહેબ તરફથી બક્ષિસ મળે છે એમ સમજી કંડોઈની દુકાનેથી લાડવા, ગાંઠિયા વગેરે લઈ આવે છે. સોમલો જ્યારે ખાતી વખતે આ હકીકત જાણે છે ત્યારે મોડો પડતો જાય છે, એટલે કે દુઃખી અને હતાશ થઈ જાય છે. લેખકે કરેલ કાર્યની જેમ સમાજમાં ઘણા લોકો પોતાની ફરજ કે જવાબદારીને દાન ધર્માદા દર્શાવીને વટ મારવાનો પ્રયાસ કરે છે. લાખા પાદરથી લોક સાહિત્ય સુધી. પરિચય. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી પોલીસ ખાતામાં નોકરી કરતા હોવાથી અલગ અલગ જગ્યાએ બદલી થતી હોવાથી અલગ અલગ ગામોમાં રહેવાનું થતું હતું. ઝવેરચંદ મેઘાણીનો પ્રાથમિક અભ્યાસ રાજકોટ, દાઠા, પાડિયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયો હતો. તેઓ અમરેલીમાં 1910થી 1912માં મેટ્રિક થયા હતા. ત્યારબાદ થોડા મહિના જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ભાવનગરની હાઈસ્કૂલમાં થોડા સમય શિક્ષક તરીકે નોકરી કરી તથા સાથે MA નો અભ્યાસ પણ કરતા હતા. પરંતુ કૌટુંબિક પરિસ્થિતિના કારણે અભ્યાસ અને નોકરી મૂકીને કલકત્તા જઈને તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં આવ્યા. તે માલિક સાથે 4 મહિના માટે ઇંગ્લેન્ડ રહ્યા, પરંતુ ઇંગ્લેન્ડ ન ફાવતા કલકત્તા પરત ફર્યા. કલકત્તાથી પરત ફર્યા બાદ બગસરામાં સ્થાયી થયા અને સૌરાષ્ટ્ર નામના અખબારમાં લખવાની શરૂઆત કરી. તેમણે ફૂલછાપ નામના અખબારમાં લઘુકથાઓ લખવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ જેતપુરના દમયંતીબેન સાથે 1922માં લગ્ન કર્યા
પરંતુ તે લગ્ન લાંબો સમય ન રહ્યા અને 1933માં દમયંતીબેનનું નિધન થયું. 1934ની સાલમાં મેઘાણી મુંબઈ સ્થાયી થયા અને નેપાળના હરિહર શર્મા અને દુર્ગાદેવીના વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે વિવાહ કર્યા. ત્યારબાદ મુંબઈમાં જ તેમણે જન્મભૂમિ નામના અખબારમાં કલમ અને કિતાબના લેખ લખવાની શરૂઆત કરી. 1936થી 1945ના સમયગાળા દરમિયાન ફૂલછાબમાં સંપાદકની ભૂમિકા ભજવી હતી અને આજે પણ ફૂલછાબ અખબાર ચાલુ છે, જે મેઘાણીની યાદને આજે પણ વાગોળે છે. સ્વતંત્ર લેખ લખવાની શરૂઆત કરી, જેમાં તેમણે સૌપ્રથમ કુરબાનીની કથાઓની રચના કરી, જે તેમનું પ્રથમ પ્રકાશિત પુસ્તક હતું. પછી તેમણે સૌરાષ્ટ્રની રસધાર લખી અને બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્રની રસધાર આજે પણ લોકસાહિત્યની આબેહૂબ તસવીર કંડારી રહ્યું છે. એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં એ સિંધુડાએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યું. આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગ માફક ભભૂકી ઉઠે. પછી તો તે સર્જકને રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુઓ. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી. આ સર્જક તે આપણા ઝવેરચંદ મેઘાણી. 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં ધોળીબાઈના કુખે એમનો જન્મ. સામાન્ય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો. પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરેના ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે, એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે પણ નવા નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે. આમ ખોડાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોંકડો, તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ઝવેરચંદને ગાય વાંછરૂને ખેંચે તેમ ખેંચતા એ પહાડ ભેંદતી નદીઓના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા. અંગ્રેજી 2 ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગિરનાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર, નજીકમાં નજીકનું સ્ટેશન એકાળે, ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રઢ. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના. પ્રથમ પદ્ય રચના. નેધર વંશા સપૂત વેલાજી તણા છે, ચિમનાજી નામે સુવિખ્યાત ગણાયે, ધન્ય માતા તારી જણિયા કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો.
મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. અમરેલી બગસરાથી 10-12 માઇલ દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. ત્યાં હાઈસ્કૂલમાં જતા કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય. મિત્રો એમને વિલાપી કહે. પછી તો પોતે જ વિલાપી ઉપનામ પોતા માટે સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા, 2થી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછડિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી, પણ સ્વભાવ શરમાળ. જ્વલે જ બોલે. જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનો બાળક ખરાને. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વારસુરવાડા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી. એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા, ભરથરીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા. ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળો. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલી બહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવા આ ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે, દોડા દોડા લુગડામાં મોટી મોટી આંખ્યું, નીસી ડાળીને મારે આંગણ ઈવડાઈ ઊભા તા. જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મુડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા.
આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગ બાપુના જ શબ્દો. તુલસી શ્યામથી 2 ગાંવ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ, હાવજ ડણક્યો, હાકોટા થાવા માંડ્યા. રોડ કોડ વેડા થઈ હતી. ખાંડું ધણ ઝૂંપડે આવતા હતા. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની ઓળખીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંચતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈનેય ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય. લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, કાનિયો ઝાંપડો ને આપા શાદુડ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ વગેરે બધા સાચકલાને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોડીને ભરેલા કસુંબલ રંગી લોકસાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પીતા જ રહેશે. સારાંશ: લોકકથા એ જીવનનો અમૂલ્ય વારસો છે, તેની સંસ્કૃતિ અને તેનો ઇતિહાસ. ગાંધી યુગમાં જીવન અને ગ્રામીણ લોકોના ગાંધીજીના દૃષ્ટિકોણને કારણે આવા વર્ગના લોકો અથવા સમાજને મહત્વ મળ્યું, તો બીજી તરફ અભણ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા શહેરી જ્ઞાન વગરના જીવન, ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત એવા ઘણા લોકો દ્વારા સંગ્રહિત સાહિત્ય માત્ર મૌખિક હતું. સ્વરૂપ વૈજ્ઞાનિક તપાસની ભૂમિકા વિના લોકકથા સંશોધનનું પ્રારંભિક બિંદુ ત્યાંથી શરૂ થયું છે. રણજીતરામ વાવભાઈ મહેતાએ ગુજરાતી સાહિત્ય પરિષદને લોકગીતો પર 2 વ્યાખ્યાન આપી લોકગીતો પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. પરિણામે તેણીને વર્તમાનપત્રોમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી અને મુંબઈના ઘણા અખબારોએ સુનંદાના લેખો પ્રકાશિત કરીને આ કાર્યને આગળ ધપાવ્યું. એ પછી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય ક્ષેત્રે એવું મહત્વનું કાર્ય કર્યું કે તેઓ લોકસાહિત્યનો પર્યાય બની ગયા. વેણીના ફૂલ. ફૂલ એ કુદરતનું હાસ્ય છે. ફૂલના રંગ અને સુગંધ વ્યક્તિ તથા વાતાવરણને ખુશીથી તત્પર કરી દે છે. વિવિધ સંસ્કૃતિ સાથે ભારત દેશ ઘણા બધા તહેવારો, રિવાજો અને પરંપરા સાથેનો દેશ બની ગયો છે, જ્યાં ફૂલ હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે. હિન્દુ ધર્મમાં પૂજા વિધિમાં ફૂલનું ઘણું મહત્વ છે. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી. મારે ઘેર આવજે બેની, નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નિરખુટ્યાને સળગે કાળ દુકાળ, આપણા દેશમાં નિરખુટ્યાને સળગે કાળ દુકાળ. હે ફૂલ વિના મારી બેનડી તારા શોભતા નહોતા વાળ, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. બાગ બગીચાના રોપ નથી બેની ઉગતા મારે ઘેર, બાગ બગીચાના રોપ નથી બેની ઉગતા મારે ઘેર. હે મોગરા ડોલર જાય ચંબેલીની, મોગરા ડોલર જાય ચંબેલીની, મારે માથે નથી મેર, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. રૂપ સુગંધી હું કઈ નો જાણું ડુંગરાનો ગોવાળ, રૂપ સુગંધી હું કઈ નો જાણું ડુંગરાનો ગોવાળ. હે આવડ બાવડ આકડા કેરી, આવડ બાવડ આકડા કેરી, કાઠિયા માથડનાર, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. ડુંગરાની ઊંચી ટોચ ઉભેલા રાતડા ગુલેનાર, ડુંગરાની ઊંચી ટોચ ઉભેલા રાતડા ગુલેનાર. હે સાપ વીટ્યા પીડા કેવડા મારી, સાપ વીટ્યા પીડા કેવડા મારી, બેન સાટું વીણનાર, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. પાડતણે પેટાળ ઉગેલા લાલ કરેણીના ઝાડ, પાડતણે પેટાળ ઉગેલા લાલ કરેણીના ઝાડ. હે કેશુડલા કેરી વાંકડી કડીઓ, કેશુડલા કેરી વાંકડી કડીઓ, વીણીશ છેલ્લી ડાળ, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોડીશ, ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણા ખોડીશ. હે વાગશે કાંટા દુખશે પાણી, વાગશે કાંટા દુખશે પાણી, તોય જરીકે ન બીશ, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. મોઢડાનો મચકોડ જે બાપુ જોઈ જંગલના ફૂલ, મોઢડાનો મચકોડ જે બાપુ જોઈ જંગલના ફૂલ. હે મોરલી વાળાને માથડે એ તો, મોરલી વાળાને માથડે એ તો ઓપતા તા અણમૂલ, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની નાની તારી ગુથવા વેણી. ભાઈ ભાભી બે ભેળા બેસીને ગુથશું તારે ચૂલ, ભાઈ ભાભી બે ભેળા બેસીને ગુથશું તારે ચૂલ. હે થોડી ઘડી પેરી રાખજે વીરણા, થોડી ઘડી પેરી રાખજે વીરણા, વેણીલ વેણી ફૂલ, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગુથવા વેણી, મારે ઘેર આવજે બેની લાંબી તારી ગુથવા વેણી. આ કાવ્યમાં નાની બહેનને ભાઈ વેણી ગૂંથવા માટે બોલાવે છે. દેશમાં વર્ષાના અભાવે દુકાળ પડ્યો છે. ફૂલની વેણી વિના બેનીના વાળ શોભતા નથી. ભાઈના ઘરે બાગ બગીચા કે રોપા નથી, તેથી મોગરા, ડોલર, જુઈ, ચમેલી વગેરે નથી. વળી ભાઈ એના રૂપ સુગંધ કાંઈ જાણતો નથી, કારણ કે એ ડુંગરાનો ગોવાળ જે ફક્ત આવડ, બાવળ, આંકડો વગેરેના કાંટાની વચ્ચે અટવાઈ રહે છે. ડુંગરની ટોચ જેવી ગુલનાર, કેવડો, કરેણ, કેસુડો
વગેરે જેવા ફૂલો મળતા હોય છે. ભાઈ કહે છે કે એ ખેતરો વચ્ચેથી ઝીણા ફૂલ શોધવાનો પ્રયાસ કરશે. એમ કરતા પગમાં કાંટા વાગશે, પગની પાની દુખશે તો પણ ડર નથી. જંગલના ફૂલ જોઈને મોઢું ના મચકોડીશ. આ બધા ફૂલ તો શ્રી કૃષ્ણ ભગવાનની પણ શોભા વધારે છે. ભાઈ ભાભી બંને ભેગા મળીને તારા માટે વેણી ગૂંથીશું. ના ગમે તો પણ અમારી લાગણી ખાતર થોડો સમય પહેરી રાખજે. આ કાવ્યમાં ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ દર્શાવાયો છે.